આપણી આસપાસ એક એવી શક્તિ છે જે બધે જ છે પણ દેખાતી નથી. એક એવી તાકાત જે આપણી આખી દુનિયાને, આપણા અસ્તિત્વને આકાર આપે છે. તો ચાલો આજે આપણે એ જ અદૃશ્ય શિલ્પકારો એટલે કે બળની દુનિયાને નજીકથી જાણીએ. ક્યારેય એવું વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ કેવી રીતે ચાલે છે, કેમ અટકી જાય છે અથવા તો પોતાનો આકાર કેમ બદલે છે? જેમ કે દડો ફેંકીએ તો એ આગળ કેમ વધે છે અથવા તો પેડલ માર્યા વગર સાયકલ થોડીવાર પછી કેમ ઊભી રહી જાય છે? આ બધા એકદમ સામાન્ય લાગતા સવાલો છે, નહીં? પણ આ બધાનો જવાબ એક જ શબ્દમાં છુપાયેલો છે. અને એ જવાબ છે બળ. હા, ફોર્સ. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજી લઈએ કે વિજ્ઞાનની દ્રષ્ટિએ આ બળ આખરે છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો બળ એટલે કાં તો કોઈ વસ્તુને ધક્કો મારવો અથવા તો એને ખેંચવી. બસ. જ્યારે પણ બે વસ્તુઓ એકબીજાના સંપર્કમાં આવે છે, એમની વચ્ચે કોઈ આંતરક્રિયા થાય છે, ત્યારે બળ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે દરવાજો ખોલવો હોય તો શું કરવું પડે? કાં તો એને ખેંચવો પડે અથવા ધક્કો મારવો પડે. આ ખેંચાણ કે ધક્કો એ જ બળ છે. તો સવાલ એ છે કે આ બળ કરી શું શકે? ઘણું બધું. જુઓ, એ સ્થિર પડેલા ફૂટબોલને એક કિક મારીને ગતિમાં લાવી શકે છે. ચાલતી ગાડીની સ્પીડ વધારી કે ઘટાડી શકે છે. ક્રિકેટમાં બેટ્સમેન ફટકો મારીને બોલની દિશા જ બદલી નાખે છે, ખરું ને? અને એટલું જ નહીં, હાથમાં રહેલા રબરના દડાને દબાવીને એનો આકાર પણ બદલી શકે છે. મતલબ કે બળ ખરેખર એક ઓલરાઉન્ડર છે. હવે સમજવામાં સરળતા રહે એ માટે વિજ્ઞાનીઓએ બળને બે મુખ્ય પરિવારોમાં વહેંચી દીધા છે. પહેલો પરિવાર છે સંપર્ક બળોનો. એમના નામ પ્રમાણે જ એમને કામ કરવા માટે ભૌતિક સ્પર્શ એટલે કે ટચ જરૂરી છે. અને બીજો પરિવાર છે બિનસંપર્ક બળોનો. આ જરા જાદુઈ જેવા છે કારણ કે એ સ્પર્શ કર્યા વગર દૂરથી જ કામ કરી શકે છે. ચાલો આ બંને પરિવારોને એક પછી એક મળીએ. તો આપણી સફર શરૂ કરીએ સંપર્ક બળોથી. આ એવા બળો છે જેનો અનુભવ આપણે બધા સવારથી સાંજ સુધી સતત કરતા રહીએ છીએ. અને એનું સૌથી પહેલું અને શ્રેષ્ઠ ઉદાહરણ તો આપણી પોતાની અંદર જ છે, સ્નાયુબળ. વિચારો, જ્યારે આપણે કોઈ વજન ઉપાડીએ, દરવાજાને ધક્કો મારીએ કે પછી બસ ચાલીએ છીએ, આ દરેક ક્રિયામાં આપણા સ્નાયુઓ દ્વારા ઉત્પન્ન થયેલા બળનો જ ઉપયોગ થાય છે. અને હા, આ તાકાત ફક્ત માણસો પાસે જ નથી, પ્રાણીઓ પણ એનો ભરપૂર ઉપયોગ કરે છે. જેમ કે અહીં બળદ પોતાની માંસપેશીઓની જબરદસ્ત તાકાતથી આખું ગાડું ખેંચી રહ્યા છે. આનાથી વધારે સ્પષ્ટ ઉદાહરણ સ્નાયુબળનું બીજું કયું હોઈ શકે? ચાલો હવે એક બીજા ખૂબ જ મહત્વના સંપર્ક બળની વાત કરીએ. એનું નામ છે ઘર્ષણ. અને આ બળની ખાસિયત એ છે કે એ હંમેશા ગતિનો વિરોધી છે. એ ગતિને રોકવાનું કામ કરે છે. આનો અનુભવ તો આપણે બધાએ કર્યો જ છે. જમીન પર કોઈ દડાને ગબડતો મૂકી દો અથવા સાયકલના પેડલ મારવાનું બંધ કરી દો. થોડીવાર પછી એ ધીમું પડીને અટકી જાય છે. કેમ? એવી કઈ અદૃશ્ય તાકાત છે જેને રોકી રહી છે? એનો જવાબ છે ઘર્ષણ, ફ્રિક્શન. જ્યારે પણ બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે છે અને એકબીજા પર સરકે છે, ત્યારે તેમની વચ્ચે આ ઘર્ષણ બળ પેદા થાય છે. અને એ હંમેશા ગતિની ઉલટી દિશામાં જ કામ કરે છે. અને બસ આ જ કારણ છે કે કોઈ પણ બાહ્ય બળ વગર ગતિ કરતી વસ્તુઓ છેવટે અટકી જાય છે. સારું, તો આ તો થઈ સંપર્ક બળોની વાત. હવે ચાલો બળના બીજા પરિવારને મળીએ જે થોડો વધુ રહસ્યમય છે. બિનસંપર્ક બળો. યાદ છે ને? આ એ બળો છે જેમને કામ કરવા માટે કોઈ પણ જાતના સ્પર્શની જરૂર નથી પડતી. આનું સૌથી જાણીતું ઉદાહરણ કયું? ચુંબકીય બળ. બાળપણમાં આપણે બધા ચુંબક સાથે તો રમ્યા જ હોઈશું. કેવી રીતે એ દૂરથી જ લોખંડની ખીલીને પોતાની તરફ ખેંચી લે છે, જાણે કોઈ જાદુ હોય. બસ આ જ તો બિનસંપર્ક બળ છે. અહીં જે પ્રયોગ દેખાઈ રહ્યો છે એ આ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ કેવી રીતે એક ચુંબક બીજા ચુંબકને જરા પણ અડ્યા વગર દૂર ધકેલી રહ્યો છે. આ જ તો છે બિનસંપર્ક બળની તાકાત. આવો જ એક બીજો રસપ્રદ બિનસંપર્ક બળ છે સ્થિતવિદ્યુત બળ. આનો અનુભવ પણ આપણે કર્યો જ છે. શિયાળામાં સ્વેટર ઉતારીએ ત્યારે જે તડ અવાજ આવે છે, અથવા તો કોરા વાળમાં કાંસકો ફેરવીને કાગળના નાના ટુકડા પાસે લઈ જઈએ તો એ ચોંટી જાય છે. આ બધું સ્થિતવિદ્યુત બળને કારણે જ થાય છે. આ પ્રયોગમાં પણ એ જ થઈ રહ્યું છે. એક ચાર્જ કરેલી સ્ટ્રો બીજી સ્ટ્રોને અડ્યા વગર જ હલાવી રહી છે.
આ સ્થિત વિદ્યુત બળનો એકદમ જીવંત પુરાવો છે. અને હવે વાત કરીએ એ બિનસંપર્ક બળની, જે આપણા બધા માટે સૌથી વધુ જાણીતું છે, છતાં કદાચ સૌથી વધુ ગહન પણ છે, અને એ છે ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ એ માત્ર પૃથ્વીનું જ બળ નથી, પણ આખા બ્રહ્માંડનું બળ છે. બ્રહ્માંડમાં રહેલો દરેક કણ બીજા દરેક કણને પોતાની તરફ ખેંચે છે. હા, આપણા માટે એનો સૌથી મોટો અનુભવ એ છે કે આપણી પૃથ્વી દરેક વસ્તુને પોતાના કેન્દ્ર તરફ સતત ખેંચી રહી છે. ક્યારેય વિચાર્યું છે, હાથમાંથી છટકેલો સિક્કો હંમેશા નીચે જ કેમ પડે છે, ઉપર કેમ નથી જતો? ઝાડ પરથી તૂટેલું સફરજન હંમેશા જમીન પર જ કેમ આવે છે? આ બધાની પાછળ એક જ અદૃશ્ય દોરી કામ કરી રહી છે, અને એ છે ગુરુત્વાકર્ષણ. તો બળદગાડાને ખેંચતા સ્નાયુબળ જેવા સંપર્ક બળથી લઈને ગતિને રોકતા ઘર્ષણ સુધી અને દૂરથી જ પોતાની અસર બતાવતા ચુંબક અને ગુરુત્વાકર્ષણ જેવા બિનસંપર્ક બળો સુધી આપણું આખું વિશ્વ આ દેખાતા અને ન દેખાતા બળોના એક અદ્ભુત સંતુલન પર જ તો ચાલી રહ્યું છે. તો આજની આ વાત પૂરી કરતા પહેલાં એક સવાલ મનમાં છોડીને જાઉં છું. જરા કલ્પના તો કરો, જો માત્ર એક ક્ષણ માટે આ બધા જ અદૃશ્ય બળો જેમ કે ઘર્ષણ અને ગુરુત્વાકર્ષણ અચાનક ગાયબ થઈ જાય તો શું થશે? આપણી દુનિયાનું શું થશે? આના પર વિચાર જરૂર કરજો.